લખો મેરિક મેરિક differential piece rate plan piece rate plan ઓકે આ પ્લાન નું ઇન્વેન્શન મેરિક્સ નામના પર્સને કર્યું હતું એટલે એને મેરિક્સ ડિફરન્શિયલ પીસ રેટ આ ડિફરન્શિયલ કેમ કહેવામાં આવે છે એની પણ હું તમને વાત કરી દઉં ઓકે એક ટેબલ તમે બનાવી દઈશું તે ટેબલ પરથી આમાં આપણે વર્કર્સની ઇફિશિયન્સી પ્રમાણે રેટ આપીશું વર્કર્સની ઇફિશિયન્સી પ્રમાણે એટલે મેરિક્સ નું કહેવાનું શું છે ઇફ વર્કર ડન અપ ટુ 83% વર્ક મતલબ કે 83% સુધીનું કામ અગર કરે છે તો એને આપણે નોર્મલ વેજીસ આપી છે બરોબર તો હી ઇઝ એલિજિબલ ફોર નોર્મલ વેજીસ ફરી બોલું છું અગર વર્કર્સ ભલે 100% કામ નથી કરતો કામ પૂરું કર્યું નથી બટ ઇટ ડન અપ ટુ 83% 83% સુધીનું કામ અગર વર્કર કરે છે તો આપણે એને નોર્મલ વેજીસ આપી દઈશું ઓકે બીજી વાત એને એવું કહ્યું કે અગર વર્કર 83 to 100 83 થી 100% વર્ક ડન કરે છે વર્ક પૂરું કરે છે તો એને આપણે 110% 110% ઓફ નોર્મલ વેજીસ આપીશું એટલે તમે 100 રૂપિયા વેજીસ આપતા હો તો 110 આપજો 200 રૂપિયા આપતા હોય તો 220 આપજો 500 રૂપિયા હોય તો 550 આપજો 10% એડિશનલ વેજીસ એને આપીશું ઓકે એન્ડ થર્ડ પોર્શન above 100% other work done by workers above 100% then it is eligible for 120% normal wages તો આપણે એને 120% normal wages ના આપીશું આવા ડિફરન્ટ સ્ટેજ એને બનાવ્યા છે કોને મેરિક છે એટલા માટે એને આપણે ડિફરન્શિયલ પીસ રેટ પ્લાન કહેવામાં આવે છે એ ડિફરન્શિયલ કેમ તો કે અલગ અલગ પ્લાન કીધા છે તો આપણે એક ટેબલ બનાવી દઈએ હવે જે મેં એ બનાવ્યું બોલ્યો એના માટે એક ટેબલ બનાવી દઈએ આપણે એટલે તમને ખબર અને એ ટેબલ પરથી આપણે ક્વેશ્ચન્સ કરવાનો છે ત્રણ કોલમનું ટેબલ બનાવવાનું છે 3 કોલમ આ રીતે 3 કોલમનું આપણે ટેબલ બનાવી દઈએ જે હવે મેં વાત કરી એ જ આપણે એમાં લખવાનું છે પરફોર્મન્સ ઓફ વર્કર એક કોલમ ધેન આફ્ટર ઇફિશિયન્સી મતલબ એની કાર્યક્ષમતા કેટલી છે એટલે ટકાવારીમાં આપણે એને ફાઇન્ડ કરીશું અને કેટલો પીસ રેટ આપણે એપ્લિકેબલ થશે તે લખીશું પીસ રેટ એપ્લિકેબલ ખબર પડશે ને બધાને
Yes, no? Hello point. Below standard. Performance એનું કેવું છે? Below standard. એટલે less than 83%. Less than 83%. તો પછી એને શું કરવાનું? તો એને ખાલી નોર્મલ વેજ આપવાનો આપણે. એટલે એને નોર્મલ પીસ રેટ આપી દો. મતલબ જે તમે નક્કી કર્યો છે એડિશનલ બોનસ કશું જ નહીં. નોર્મલ પીસ રેટ એને આપી દેવાનું. સેકન્ડ પોઈન્ટ, અપ ટુ સ્ટાન્ડર્ડ એટલે કે 100%. અપ ટુ સ્ટાન્ડર્ડ મતલબ above 83 and up to 100. એને આપણે આપીશું 110%. કોના? નોર્મલ પીસ રેટ. અને ત્રીજો છેલ્લો મુદ્દો, અબોવ સ્ટાન્ડર્ડ. મતલબ અબોવ 100%. તો 120%, 120% of normal piece rate. આ ટેબલ તમારે ગોખી મારવાનું. આમ તો ગોખવાની જરૂર નથી, તમને યાદ જ રહી જશે. પણ આ ટેબલ મેઇન. જો બિલો સ્ટાન્ડર્ડ નો મતલબ શું થાય છે? બિલો સ્ટાન્ડર્ડ નો મતલબ શું થાય છે? આનો મતલબ શું થાય છે? લેસ ધેન 83. શું થશે એનો મતલબ? લેસ ધેન 83. એટલે 83 નહીં. સાંભળજો, 83 અગર સમજો કે કોઈ વર્કર્સે એક્ઝેક્ટ 83 વર્ક ડન કર્યું તો એ બિલોમાં ના આવે, એ અપ ટુ સ્ટાન્ડર્ડમાં આવે. જો ઓલરેડી મેં શું લખ્યું છે અપ ટુ સ્ટાન્ડર્ડમાં? 83 and up to 100%. એટલે અહીંયા આગળ વચ્ચે મેં એન્ડ લખી દીધું છે. 83 and up to 100. એટલે 83 તમારે કયા લેવાના? અપ ટુ સ્ટાન્ડર્ડમાં લેવાના. હા, ઓકે. અને અબોવ સ્ટાન્ડર્ડમાં 100 થી ઉપર. 100 ક્યાં જશે? સેકન્ડમાં. એટલે અહીંયા આગળ આમ કહું તો 83 and 100 બંને આમાં આવશે. અગરબત્તી કરજે, ખબર પડે કેવી છે. 83 and 100 બંને આમાં આવશે. શામાં? સેકન્ડમાં. ઇઝ ઇટ ક્લિયર? એટલે તમારે કોઈ પણ દાખલો કરો ઇફિશિયન્સી પહેલા હોવી પડશે. ઇફિશિયન્સી એકવાર મળી જશે પછી તમારે કેટલો રેટ આપવાનો? નોર્મલ રેટ આપવાનો, એના 110% આપવાના છે કે 120? આ બોનસ છે. અપ ટુ સ્ટાન્ડર્ડમાં 10% બોનસ છે, અબોવ સ્ટાન્ડર્ડમાં 20% બોનસ છે. સિમ્પલ. અને મેરિટ છે એકદમ સિમ્પલ બનાવી છે. ઓકે, આમાં કોઈ ડાઉટ કોઈ? તો દાખલા પર જવું છું. હેલો, કોઈ ડાઉટ? ઠીક છે. આપણે 20 લગીના થઈ ગયા છે સમ. એક્ઝામ્પલ નંબર 23 થઈ ગયું છે આપણે.
હા સર 21 થી બાકી છે બરોબર આપણે અને આન્સર અમુક ખોટા છે પાછા ક્વેશ્ચન નંબર 21 calculate the earning under the merits જો શું શબ્દ વાપરે છે લોકોએ યાર આ બહુ ઓછા છે હા બધા જ વાપરે છે સર આ નીચેથી 130 છે તો 100 કરી દો ને કદાચ થઈ જાય તો પેલું પિક્ચર અડધું આવશે ને મુદ્દો એ છે મારો તમે ફોટો પાડ્યો છે ફોટો તો આખો જ છે જો ને અડધો નતો આ આખો પેલા ચાર આ ખૂણો ખેંચો છે આ બાજુ ખૂણો નહીં દેખાતો એક જ દેખાય છે આ દેખાય છે હા એ ખેંચો પેજ નું ઉપર છે એવું લખાતું ફોટો બહુ ઝૂમ કરે અવડે આખું આવ્યું તું ને ઓલે ખબર આપણે આખું સર જોયું આ હતું ખૂણાથી કરો આ બાજુ છે ને તે લાસ્ટ હા હા એનાથી એકદમ આ ખૂણો તો ગમે તે એકથી કરી દો ને અરે રે ભગવાન હા આવા દે જે આવી છે અચ્છા તમે આ નીચેનો છેલ્લો ખૂણો કરો ને સર તો થઈ જાય ના નહીં થાય જો હા ને હા એન અંદર જવા દો અંદર થશે થયો ને લે તમે બહુ ખેંચ કર્યો તો પછી ઊંધું ઊંધું જ થઈ જાય આ પાછું ત્યાંથી આમ ખૂણો તો બરાબર છે ચાલો ચાલ ને આ તો પછી છે જેટલું આપણું કામ તો થઈ ગયું ને ઓલી પર હા એટલા તો અમે એ જ કહેવાનું છે ચાલો ક્વેશ્ચન નંબર 21 તમને દેખાય છે ને અંદર હા સર દેખાય છે તમે તમારા મોબાઈલમાં ઝૂમ કરી દો calculate the પછી સ્ક્રીન earning આખી ઝૂમ થઈ જાય the metric sorry merits
differential system. Okay, and comment on the cost. It will also standard production 80 units in a day of 8 hours. આ standard production આપી છે. બરાબર છે. Time rate આપે છે 2 rupees per hour. A produced 75 units, B produced 80 units, C produced 100 units, D produced 64 units. Okay. આન્સર માં કોસ્ટ પર યુનિટ પૂછ્યું છે, જોઈએ આપણે. અમુક આન્સર આપણે ખોટા ખોટા લખ્યા છે. ક્વેશ્ચન જોઈ લો બરાબર. ક્વેશ્ચન બરાબર જોઈ લીધો. હા સર. એક્ઝામ્પલ નંબર 21. પહેલા તો બે વસ્તુ લોકોએ આપી છે એ લઈ લઈએ. એક સ્ટાન્ડર્ડ પ્રોડક્શન એટલે કે સ્ટાન્ડર્ડ આઉટપુટ આપ્યું છે. units. બરાબર છે. of 8 hours 8 કલાક. અને ટાઈમ રેટ આપેલો છે 2 રૂપીસ પર અવર. પૂછ્યું અને ટાઈમ રેટ આપજો 2 રૂપીસ. પણ બહુ કડવો ના આલીશ એમને. આપણે એક કામ કરીએ. પીસ રેટમાં ફેરવી દઈએ, કારણ કે પીસ રેટ જોઈશે આપણે. ક્વેશ્ચનમાં જો તમે આપણે કોઈ જરૂર પડશે પીસ રેટ. પીસ રેટ નહીં ને આપણો ક્વેશ્ચન જ છે. હા, બધામાં પીસ રેટ જોઈએ છે ને. એટલે લોકો ટાઈમ રેટ આપ્યો છે એટલે આપણે પેલા પીસ રેટમાં જવું પડશે. તો કેવું રીતે જઈશું સર? એના માટે શું કરીશું? આટલી ઇન્ફોર્મેશન માંથી એક પીસ નું આપણે વધવાનું જો 80 યુનિટ જે છે એ 8 અવર્સમાં થાય છે. બરોબર ને? 80 યુનિટ 8 અવર્સમાં થાય છે. જો 8 અવર્સ એટલે કેટલા થાય? 640 અરે 480 મિનિટ્સ. બરાબર ને? 480 મિનિટ થાય. હું કેવો છો? હે 8 છંગ 48 ના. બરાબર ને? હેલો હેલો. અરે બોલતા નહીં કોઈ. હેલો વિધિ. હેલો સર. હા, બોલતે કમ નહીં? 960 મિનિટ થાય કારની બોલું છું. કઈથી? ઓ સર 1 કલાકની 60 મિનિટ થાય. તો આપણે કેટલા વાળે ગણ્યા? 8 કલાક છે. 80 કલાક. ઓકે સોરી સર. ભાઈ 80 નહીં 8 તો પછી કલાક. 48 તો ના થાય? અરે ભગવાન 8 કલાક. હા 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 હા. मैं तो 960 करना है सर 12 कलाक 12 कलाक એટલે 6 મિનિટ થશે 1 યુનિટ બનાવતા. બરાબર? 6 મિનિટ કહીએ કે 1 યુનિટ કોઈ એક થયું આપણા માટે. હવે તમે અહીં જુઓ રેટ આપેલો છે 2 રૂપીસ પર આવર.
मतलब 2 rupees per 60 minute. એવું લખી શકાય ને 2 rupees per 60 minute. આ બી થાય ને નો એટલે કે 2 રૂપિયા 60 મિનિટ. તો આવું પદ મૂકો. મિનિટ અને રેટ 60 મિનિટના 2 રૂપીસ. તો આપણે તો 6 જ મિનિટ થશે. એક યુનિટ એટલે 6 મિનિટ. બરાબર? 1 યુનિટ એટલે 6 મિનિટ. 0.5 કે 0.5 0.2 સોરી 0.2 એક પંચમાંશ આવે છે ને પેલું કીધું દેવ વરજ મેં કહી દીધું તે નહીં અંકલ નહીં ખાલી રીત છે આપણી પણ આવડતો હતો દીપકભાઈ મને ભૂખ નથી પછી એના ગણતરી ખોટી પડશે. ચલો આટલું થઈ ગયું. હેલો હા સર થઈ ગયું. ને પડિયામાં ના પડી શું ખબર ના પડી? થોડી થોડી પડી થોડી ના પડી. અરે કોણ ગયો પેલા? હા હેલો તો ક્યાં ડાયરેક્ટ પીસ રેટ આવી ગયો એટલે મેં કીધું કઈ એટલે આવી ડાયરેક્ટ કઈ નહીં ચાલશે સમજી ગઈ. ડાયરેક્ટ પીસર કથી લેતા મને શીખવાડજો યાર. સર તમે આ જે ગણતરી કરી એના પરથી કહું છું મને. હવે આપણે કેટલા વર્ગ 4 વર્ગ છે ને એટલે આપણે મોટું ટેબલ બનાવવું પડશે. કેટલા દાખલા કરાવશો સર? ટેબલ બનાવવાનું તો ટેબલ પર દાખલો બનાવવાનો આ જ આન્સર પછી આ જ દાખલો ટેબલના ફોર્મ જ બનાવશું આખો દાખલો એટલે મોટી સ્ક્રીન કરી સાત કોલમ બનાવવાનો છે. પહેલું કલમ નાનું અમથું બનાવો વર્કર્સ નું. પેલા જોઈ લો એટલે ખબર પડે તમને. બીજું કોલમ સ્ટાન્ડર્ડ આઉટપુટ. ત્રીજું કોલમ actual output. Efficiency.
performance. Total earning. અને cost per અહીં આવશે વર્કર. Standard output. Actual output. Efficiency કે જે શોધવાની સાંભળી લો. Actual output છેદમાં standard output into 100. Actual output છેદમાં standard output into 100. ત્યાર પછી આવશે performance. Total earning. એક રીતે શોધીશું. Actual output into piece rate into percentage of payable payment. કોઈમાં 110% હશે, કોઈમાં 120% હશે, કોઈમાં નહીં. અને સવાલ કશું લોકો લખાતું નહીં. હા. cost per unit. Cost per unit કે જે શોધવાનો. Total earning divided by actual output. Total earning divided by actual output. લખી લો ચાલો ફટાફટ. થોડી સ્પીડ રાખજો.
સોલ્વ થઈ ગયું? હા સર. હું કર ચલો પહેલો વર્કર વર્કર એ ચાલો ક્વેશ્ચન માં જુઓ વર્કર એ સ્ટાન્ડર્ડ આઉટપુટ કેટલું છે આપણું? સ્ટાન્ડર્ડ આઉટપુટ કેટલું છે? 80 યુનિટ્સ બરાબર ને? કેટલું છે? 80 યુનિટ. ચલો વર્કર એ નું એકચ્યુઅલ આઉટપુટ કેટલું છે? વર્કર એ નું એકચ્યુઅલ આઉટપુટ કેટલું છે? 75 જોઈ બરાબર છે? હલો હા સર. હા સર. તો એકચ્યુઅલ આઉટપુટ છેદમાં સ્ટાન્ડર્ડ આઉટપુટ ગુણ્યા 100 બોલ્યો. શું આવ્યું? 93.75. 93.75. ઓહો હો. તો તમે પેલા ટેબલમાં જુઓ કઈ કેટેગરીમાં આવે છે? અપ ટુ સ્ટાન્ડર્ડ. પરફોર્મન્સ કેટલું આવ્યું? અપ ટુ સ્ટાન્ડર્ડ. આપણે એને કેટલા આપીશું? 110% આપીશું નોર્મલ વેઝ. હા. બરાબર? તો લખીશું. જોઈ લો હા બરાબર. એકચ્યુઅલ આઉટપુટ એનું છે 75. 20 રેટ કેટલો હતો? 0.2. હા. અને એના 110% કરવાના પાછા. ઓકે સર. 500 હવે એના 110 કરવા. 16.5. 16.50. 16. બરાબર છે પાક્કું? હા પાક્કું બરાબર છે. હવે છેલ્લો મુદ્દો કોસ્ટ પર યુનિટ. તો ટોટલ અર્નિંગ ડિવાઇડેડ બાય એકચ્યુઅલ આઉટપુટ. ટોટલ અર્નિંગ કેટલું થયું એનું? 16 રૂપિયા 50 પૈસા. એના બદલા મને કેટલા યુનિટ બનાવ્યા? 75. બોલો કોસ્ટ પર યુનિટ કેટલો આવશે ગણો? 0.22. 0.22. આ જવાબ આવ્યો. આ વર્કર એનો જવાબ આવ્યો. ઓકે. આવું આપણે 4 વર્કરનું કરવાનું છે. સમજ પડી? હવે ખબર. એકદમ ઈઝી છે. ચાલીશું આગળ. સર. યસ નો? યસ. ચલો વર્કર બી સ્ટાન્ડર્ડ આઉટપુટ તો 80 જ છે પાક્કું. અને એનો એકચ્યુઅલ આઉટપુટ બી 80 જ છે. એટલે એની એફિશિયન્સી આવશે 100%. 100%. અપ ટુ સ્ટાન્ડર્ડ. એટલે આમાં પણ આવશે અપ ટુ સ્ટાન્ડર્ડ. એટલે 80
ગુણ્યા 0.2